જય માતાજી. તો સ્વાગત છે બધાનું મારી ચેનલમાં. અને આજે હું બનાવવાની છું એકદમ સોફ્ટ સ્પોન્જી અને ચોકલેટ કેક બનાવવાની છું. અને આસાનીથી આપણા ઘરમાં અવેલેબલ જ હોય એ વસ્તુની આપણે કેક બનાવવાની છે. તો એના માટે મેં જે ચોકલેટ ઓરિયોના ચોકલેટ ફ્લેવરના બિસ્કિટ આવે છે એ 2 પેકેટ લીધા છે. અને હવે પહેલાં આપણે એને આમાંથી બિસ્કિટ છે એમાંથી ક્રીમ આપણે કાઢવાનું છે અલગ, એને આવી રીતે ઓપન કરીને. તો જે ક્રીમવાળો ભાગ છે એ ક્રીમ આપણે અલગથી પહેલાં કાઢી લેવાનું છે. તો બિસ્કિટમાં આપણે પહેલાં સ્પૂનની મદદથી ક્રીમ અલગ કરી લેવાનું છે. અને ક્રીમ પણ અલગ વાટકામાં રાખવાનું છે. અને આ જે બિસ્કિટનો અલગ ભાગ વધે એ પણ આપણે અલગ પ્લેટમાં એડ કરતા જઈશું. અને આપણે કોઈ પણ પ્રકારના બહારના ક્રીમનો યુઝ કરવાનો નથી. આ ચોકલેટનું વચ્ચેથી કે જે ક્રીમ નીકળે છે એનો જ આપણે કેકમાં ઉપયોગ કરીશું. તો પહેલાં બધા બિસ્કિટનું ક્રીમ અલગ કાઢીને પછી જે આ બિસ્કિટ છે એને ક્રશ કરવાના છે. તો બધા બિસ્કિટમાંથી ક્રીમ આપણે અલગ કાઢી નાખ્યું છે. જો બધે બિસ્કિટને હવે આપણે બિસ્કિટને કરવાના છે ક્રશ. તો માટે આ બાઉલ મેં લઈ લીધું છે ને એમાં બિસ્કિટ એડ કરીને તો થોડો ભૂકો કરી નાખશું. તો બિસ્કિટનો ભૂકો જો સરસ થઈ ગયો છે, બધા બિસ્કિટનો ભૂકો આપણે કરી નાખ્યો છે. અને બાઉલમાં બધો ભૂકો ભરી દીધો છે. અને હવે આપણે આગળની પ્રોસેસ કરવાની છે. તો હવે આપણે આ પાવડરમાં થોડોક મિલ્ક એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી નાખશું એને. એક જ ડાયરેક્શનમાં એને મિક્સ કરવાનું છે. તો આ પાવડરમાં દૂધ એકદમ પ્રોપર જો મિક્સ થઈ ગયું છે. અને આ રીતે કન્સિસ્ટન્સી રાખવાની છે. અને આપણે હવે ત્રીજી વસ્તુ એડ કરવાની છે, પણ એની પહેલાં એના પછીની જે તૈયારી છે એ કરી લે. કારણ કે જે ત્રીજી વસ્તુ એડ કરવાની છે એ એડ કર્યા પછી કે ઘાજી વાર આ પેસ્ટને રખાશે નહીં. તો એટલા માટે આપણે એની પછીની પહેલી તૈયારી છે એ પહેલાં કરી નાખીએ. તો હું આ મોલ્ડમાં રાખવાની છું. તો એમાં આપણે થોડુંક ઓઇલ પહેલાં લગાવી લેશું. તો મેં બેટર રાખવા માટે 3 મોલ્ડ લીધું છે. અને તમારી પાસે જો મોલ્ડ ના હોય તો તમે કોઈ પણ સ્ટીલની તપેલી કે કોઈ પણ કટોરી કે હોય એમાં પણ રાખી શકો છો. તો મોલ્ડ છે તો એમાં હું મૂકવાની છું. તો એને પહેલાં આપણે પ્રોપરલી ઓઇલ છે ફરતી આખી તેમાં આપણે ફરતી સાઈડ ઓઇલ છે એ લગાવી લેશું. આખામાં સ્પ્રેડ થઈ જવું જોઈએ ઓઇલ પ્રોપરલી. તો મોલ્ડમાં ઓઇલ પ્રોપરલી સ્પ્રેડ થઈ ગયું છે. અને આપણે એના તળિયે થોડોક મેંદો પાવડર છે એ પણ લગાવી દઈશું, જેથી કરીને કેક જ્યારે આપણે બહાર કાઢી હોય ત્યારે આસાનીથી ઉખડી જાય એમાંથી. અને હવે આપણે જે બેટર રેડી કર્યું છે એમાં જે ત્રીજી વસ્તુ એડ કરવાની છે કરી દઈએ પહેલાં. તો 1 ચમચી જેટલો મેં ઈનો લીધો છે. અને તમે બેકિંગ પાવડર પર યુઝ કરી શકો છો.
તો બ્લુ કલરનો ઈનો મેં લીધો છે, 1 ચમચી હું એડ કરું છું આમાં. અને હવે આપણે પ્રોપરલી એમાં મિક્સ કરી દઈશું. એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે અને બહુ આપણે હલાવવાનું નથી. થોડુંક આ મિક્સ થઈ જાય એટલે આપણે રાખી દેવાનું છે, મોલ્ડમાં ભરી દેવાનું છે. તો ઈનો એકદમ મિક્સ થઈ ગયો છે અને હવે આપણે એને મોલ્ડ જે લીધું છે એમાં એડ કરી દઈશું. તો આપણું બેટર છે, તો આપણું બેટર મોલ્ડમાં એકદમ પ્રોપર સરસ જો ભરી દીધું છે. અને હવે આપણે એને મૂકવાનું છે ઓવનમાં. તો આપણે એને હવે ઓવનમાં મૂકી દઈશું. તો આપણે કેક થઈ જાય ત્યાં સુધીમાં હજી બીજું એક કામ કરવાનું છે, પહેલાં કરી લઈએ. તો આપણે બિસ્કિટમાંથી જે ક્રીમ પહેલાં આપણે કાઢ્યું હતું એમાં એને હવે આપણે યુઝ કરવાનો છે લાસ્ટમાં કેક બની જાય પછી. તો એમાં પહેલાં તો થોડુંક મિલ્ક એડ કરીને એની એક પેસ્ટ રેડી કરી નાખશું, ક્રીમ ટાઈપ. તો ક્રીમમાં થોડુંક મિલ્ક નાખીને મેં સરસ જો એડ કરી નાખી છે, એક પેસ્ટ જેવું. અને હવે આપણે આને આ કેક બની જાય એટલે એમાં લગાવવાનું છે. અને હજી એક આપણે કામ કરવાનું છે. તો મારી પાસે આવા ચોકલેટના નાના નાના ટુકડા છે, એને આપણે મેલ્ટ કરવાની છે પહેલાં ચોકલેટને, કારણ કે આપણે કેકની ઉપર છે એને લગાવવાનું છે, ચોકલેટનું લેયર કરવાનું. તો હવે આપણે ચોકલેટને મેલ્ટ કરી લઈએ પહેલાં. તો ચોકલેટ મેલ્ટ કરવાની છે. તો નાની તપેલીમાં મેં પાણી લઈ લીધું છે અને એની ઉપર એક બાઉલમાં ચોકલેટ મૂકી છે અને આપણે સ્ટીમની મદદથી ચોકલેટને મેલ્ટ કરવાની છે. પાણી તપેલીને અડવા દેવાનું નથી. તો કેક આપણે ઓવનમાંથી કાઢી લીધી છે અને થઈ ગઈ છે અને ચેક કરી લે ટૂથપીકની મદદથી. ઓકે, તો એમાં ટચ થતી નથી એટલે એનો ચડી ગઈ છે, સરસ બેક થઈ ગઈ છે. અને હવે આપણે એને કાઢી લઈશું મોલ્ડમાંથી બહાર. તો એકદમ જો સ્પોન્જી અને સરસ થઈ ગઈ છે, ચડીને રેડી થઈ ગઈ છે. અને હવે આપણે જે ક્રીમ રેડી કર્યું હતું એને આની ઉપર સ્પ્રેડ કરી દઈશું.
દીધું છે અને આપણે જે ચોકલેટ બનાવી હતી એ અમે એડ કરી દઈએ. એ પાસે થોડા ચોકલેટ ચોકો ચિપ્સના ચોકો ચિપ્સ છે તે પણ આપણે થોડીક આમાં મૂકી તો રાખી દઈશું. અને આ ગોલ્ડન ચોકલેટના બોલ છે તો એ પણ આપણે ડેકોરેશનમાં આવી રીતે રાખશું. થઈ ગઈ છે આપણી કેક રેડી અને હવે આપણે આને મૂકી દઈશું ફ્રીજમાં. તો કેકને આપણે ફ્રીજમાંથી બહાર કાઢી લીધી છે અને જો એકદમ સરસ રેડી થઈ ગઈ છે કેક આપણી. અને એકદમ સ્પોન્જી ચોકલેટ કેક આપણી બની ગઈ છે. બિસ્કિટની બનાવી છે પણ સ્ટીલ મસ્ત બની છે. જો તમે એકદમ મસ્ત સ્પોન્જી બની છે, એકદમ સોફ્ટ બની છે. અને આપણે ઉપરથી ચોકલેટનો બોલ્સ નાના બોલ્સનું ડેકોરેશન કર્યું છે તો એ પણ બહુ ફાઇન લાગે છે. તો ચોકલેટ કેક આપણી બનીને રેડી થઈ ગઈ છે. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો. ઓરિયો બિસ્કીટની જો કેક બહુ મસ્ત થશે. અને કેવી બને છે કમેન્ટમાં મને જરૂરથી જણાવજો. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.